પહેલા તો જન્મ ક્યાં થયો હતો? જન્મ મારો થયો તો જામ દેવડિયામાં. હા, એટલે આમ તો મામાન્ય કહી શકીએ આપણે, પણ ટૂંકમાં જન્મભૂમિ મારું દાતરાણા ગામ છે. હા. પછી મોટો થયો હું જામ દેવડિયા. જ્યારે એક બાજુ તમારું સોશિયલ મીડિયા હતું અને એક બાજુ જેની સાથે સગાઈ થઈ હતી એ છોકરી હતી, એ બંનેમાંથી તમે સોશિયલ મીડિયાને ચૂઝ કર્યું. હા, જો આ છોકરી મારી લાઈફની અંદર રહેત ને તો હું હજી ન્યાન્ય હોત સિરિયસલી, કારણ કે એ જે કહે એમ કરવું પડે ને આપણે. વાંધો છોકરીમાં હતો કે છોકરીના ફેમિલીમાં? છોકરીમાં હતો ને છોકરીના ફેમિલીમાં હતો, કારણ કે હું ગમે એ વિડીયો અપલોડ કરું એટલે નીચે છોકરીઓની કમેન્ટ આવવાની છે. એ છોકરીઓની કમેન્ટ આવતી હતી, એને પસંદ નથી. એટલે ક્યાંક ને ક્યાંક તમે કદાચ સાંભળ્યું હશે, મેં પણ સાંભળ્યું છે, એવું લોકો કહેતા હોય કે જેને પ્રેમ કરતા હોય એની ચિંતા થાય, જેને પ્રેમ કરતા હોય એની સાથે રહેવામાં એવો ડર લાગે, એ માણસ સાથે કોઈ બીજાને જોઈએ તો એવો ડર લાગે કે ક્યાંક આ માણસ મારાથી દૂર ન થઈ જાય. તો એ એક પ્રેમનો પ્રકાર જ ના ગણી શકાય કે એમને કદાચ જલન ફીલ થતી હોય? પણ એક વસ્તુ એવી છે કે થોડું જ હજુ કોમ્પ્રોમાઇઝ કરવું પડે આ વસ્તુની અંદર, અને થોડુંક આપણે એવું કહેવું પડે કે ભાઈ હા, મને તારા ઉપર વિશ્વાસ છે, ટ્રસ્ટ હોવો જોઈએ. મેઇન વસ્તુ એ કે એનામાં ટ્રસ્ટ નહોતો. તમને એની પર ટ્રસ્ટ હતો? મને બહુ હતો. તમારી જગ્યા, તમે જે રીતે સોશિયલ મીડિયામાં આગળ વધવા માંગતા હતા એ રીતે જો એ છોકરી આગળ વધવા માંગતી હોત તો ભરત આહિર એમનો સાથ આપત? 100%. છોકરાઓની કમેન્ટ આવત તો સહન થાત? થઈ જાય. આપણે વિશ્વાસ હોવો જોઈએ કે છોકરાઓની કમેન્ટ ગમે એવી ખરાબ આવે પણ આપણું વ્યક્તિ કેવું છે આપણે ખબર હોવી જોઈએ. પછી ધીરે ધીરે કરતાં કરતાં જે રીતે તમે સોશિયલ મીડિયામાં આગળ વધતા ગયા, નો ડાઉટ કદાચ એ દિવસો ભૂલવામાં તમને વાર પણ લાગી હશે. હા, બહુ. કેમ કે ઘણી બધી વખત મેં એવું સાંભળેલું છે કે જે વ્યક્તિઓ બહારથી બહુ ખુશ રહેતા હોય, એમની પાછળ એક સેન્સિટિવ એ લોકો વ્યક્તિ વધુ હોય છે, અને હસીની પાછળ પણ ક્યારેક ને ક્યારેક દર્દ છુપાયેલું હોય છે. આમાં બે પ્રકાર છે આના. એક જાતનું જોઉં તો મને દુઃખ પણ થયું હતું, અને એક વાતે જોઉં તો મને સારું પણ લાગ્યું હતું. કારણ કે દુઃખ એ વાતનું હતું કે 7 વર્ષનું રિલેશન તૂટ્યું, 7 વર્ષનો સંબંધ તૂટ્યો, અને મજા એ વાતની હતી કે હવે હું આઝાદ થઈ ગયો. હવે મને આ દુનિયામાં કોઈ રોકે નહીં, મારે જે કરવું હોય એ કરી શકું, અને જ્યાં લેવલ ઉપર મારે જવું હોય જઈ શકું. એ ટાઈમે ફેમિલી શું કહેતી હતી? ફેમિલી તો શું કરે, છોકરાઓ પાછળ ફેમિલી તો એમ જ કહે કે ભાઈ દીકરા તને જે મજા આવે કર, કારણ કે જિંદગી તારે કાઢવાની છે. અમે તો 40 વર્ષના થઈ ગયા છીએ, હવે 15-20 વર્ષ કાઢવાના છે. તમારા ફેમિલી સપોર્ટમાં છે? ફૂલ સપોર્ટમાં છે. મારા ફેમિલીના લીધે જ મારું હાલે છે, બાકી હું એકદમ ઝીરો માણસ છું. મને હીરો જ મારા ફેમિલી બનાવ્યો. તમે ઘણા બધા તમારા એવા વિડીયોઝ છે કે જેમાં મોસ્ટલી તમારું ફેમિલી પણ આવતું હોય, તમે કોઈ મમ્મી સાથે વિડીયો બનાવતા હોય, બેન સાથે હોય, એ બધા વિડીયોમાંથી એક તમારા મમ્મી વાળો વિડીયો છે કે તમારા મમ્મી કાર ચલાવે છે, અને આમ તો ગામડામાં બહુ નવાઈની વાત કહેવાય કે એક સ્ત્રી કાર ચલાવે છે. એમને કાર શીખવાડી કોણે? મેં શીખવાડી. એટલે શીખવાડી એમ નથી, ડાયરેક્ટ એક પ્રકારની જીગર જ કરી દીધી. એવો કોન્ફિડન્સ આવી ગયો કે મમ્મી આજ તું ગાડી ચલાવ. તો મારા મમ્મી પાછા મારા જેવા કે કંઈ વાંધો નહીં, લાવ. ફર્સ્ટ ટાઈમ હું એને ઘરે ગયો, મેં કીધું મનાલી તું ક્યાં છો? તળાવની પારે આવું કે આપણે મળવું છે. હું એટલા સમયથી આપણે ઓળખી છે, આ વખતે હું મળ્યા અને તને એક મસ્ત મજાને રીલ્સ શૂટ કરી દઉં. તો મનાલી તો આવી, પણ એના મમ્મી અને એના ભાઈને લઈને આવી. મેં કીધું અલે આ છોકરી તો હું મમ્મી પપ્પાને લઈને બધાને આવી. એ કેવો સીન હતો? મજા આવી મને. એ કેવો સીન હતો? બહુ ઓલો. તમે આમ સરસ સૂટ બૂટમાં મસ્ત તૈયાર થઈને ગયા હતા? બહુ મસ્ત તૈયાર થઈને ગયો. હું કહું આ તો છોકરી આવી, હું કહું જો હું કાંઈક શૂટ કરું રીલ ના તે થોડા ઇમ્પ્રેશન